અમરેલીમાં વીજ લાઇનના વળતર મુદ્દે ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે। ખેતીની જમીનમાં ખેડૂતોની મંજૂરી વગર વીજ થાંભલા નાખવા મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવાયો। વિવિધ ગામના મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ફળદ્રુપ ખેતીની જમીનમાં વીજ લાઇનના થાંભલા ન નાખવાની ખેડૂતોએ માંગ કરી। યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી આવેદનપત્રમાં રજૂઆત કરાઈ છે। વીજ લાઇનો દરિયાકાંઠા, રણ વિસ્તાર અથવા અંડરગ્રાઉન્ડ કરવા ખેડૂતોએ માંગ કરી છે। ખેતીની જમીન સતત ઘટી રહી હોવાનો ખેડૂતોએ રજૂઆત કરી છે। પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ। રેવન્યુ તલાટી અને તલાટી કમ મંત્રીની કામગીરી સામે પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયા છે। બંને એકબીજાને ખો આપીને ખેડૂતોને ધક્કા ખવડાવતા હોવાનો ખેડૂતોએ દાવો કર્યો। ખેડૂતોના ખેતીવાડી કામોનું તાત્કાલિક નિરાકરણ લાવવાની રજૂઆત કરાઈ છે। કે સરકારે નહીં ધાર્યું હોય ને એવું ન ભૂતો ન ભવિષ્ય આ કેટલા વર્ષોએ ખેડૂત રોડ ઉપર આવ્યો છે તો એમને તો આવ્યો નથી અને એ જે દિવસે નીકળશે ને એકદમ જોરથી તેથી સરકારને ક્યાં જવું ને એ નક્કી નહીં થાય। અને એક ખાસ અમરેલી જિલ્લાનો ખાસ મુદ્દો છે અત્યારે રેવન્યુ તલાટી અને તલાટી ક્રમ મંત્રી એ બેના ઝઘડા વચ્ચે ખેતીવાડીના કોઈ પણ દાખલા ગામનો તલાટી મંત્રી એમ કહે કે અમારામાં નો આવે રેવન્યુમાં આવે અને રેવન્યુ તલાટી ક્યાંય પણ એક પણ ગામડે જતો નથી। એના સેજાના ગામડામાં 700 આપણા જિલ્લાના ટોટલ ગામડામાં ક્યાંય નથી જતો। એટલે ખેડૂત અરજદારો કાયમિક માટે ધક્કા ખાય છે। એટલે કલેક્ટર એના લેવલેથી તાત્કાલિક નિરાકરણ લાવે। ખેડૂતના ખેતરમાં એમની મંજૂરી વગર થાંભલા નખાશે નહીં। અંગ્રેજોના સમયનો જે નિયમનો ઉપયોગ કરતા હતા તેના ઉપર તાત્કાલિક ધોરણે રોક લગાવવામાં આવે। કેમ કે હવે ખેડૂતની ખેતરમાં જો મંજૂરી વગર તાર કે થાંભલા નખાશે તો ખેડૂત સાચી લેશે નહીં। અત્યારે ખેડૂતના ખેતરમાં થાંભલા આવે વળતર મળે 2 લાખ અને નુકસાની જાય 25 થી 30 લાખ અને જેટકો વાળા કે અદાણી વાળા કે અંબાણી વાળા બધાને આમાંથી પૈસા કમાવા છે અને કાયમિક ધોરણે રાખવી। 1-2 દિવસ 10 વર્ષ 25 વર્ષ માટેનો સવાલ નથી, કાયમિક ધોરણેનો સવાલ છે। એટલે આપણી જે ગુજરાત તરફથી આંદોલન ચાલે છે જે ચાલે છે તે રીતે જ આપણી માંગણીની રજૂઆત કરી છે। અને અમરેલીના ખેડૂતોનો વિજય એ છે કે ગુજરાતમાં કહી શકાય ને તો અમરેલીના બધા ખેડૂતોએ અમરેલીના કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરી।